અંજારમાં મહિલા એએસઆઈ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા દિલીપે તેમની હત્યા કર્યા બાદ પસ્તાવો થયો અને સૌપ્રથમ તેને પોતાના જીવનનો અંત આણવા ફિનાઇલ પીધું હતું અને ત્યારબાદ પોતાના હાથ ઉપર નર્સ ઉપર કાપા માર્યા અને અંતે તેઓ પોલીસને સરેન્ડર થયા. મહિલા એએસઆઈની હત્યામાં ચોંકાવનારો વળાંક. હવે છે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત. અંજારમાં એએસઆઈ તરીકે સીધી ભરતી થયેલા અરુણા જાદવની તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા દિલીપ નામના શખ્સે કે જેઓ સીઆરપીએફમાં જવાન છે, તેમને 2 દિવસ પહેલાં રાત્રિના ઝઘડો થયા બાદ ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા કર્યા બાદ દિલીપને ખૂબ પસ્તાવો થયો હતો. ત્યારબાદ અરુણા વગર તેમનું જીવન અશક્ય છે તેવું વિચારીને તેમને સૌપ્રથમ ફિનાઇલ પી પોતાના જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાંથી સંતોષ ન થતાં તેમને પોતાના હાથમાં બ્લેડ વડે નસ કાપીને કાપા કરીને જીવનનો અંત આણવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેમને સફળ નહીં થતાં આખરે તેઓ રાત્રે પોલીસને સરેન્ડર થયા હતા અને પોલીસમાં જઈને જાણ કરી હતી કે તેમને લિવ ઇન રિલેશનશીપમાં રહેતી પોતાની પ્રેમિકા અરુણાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ કબૂલાતથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે પોલીસે તાત્કાલિક અસરથી તેમની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ 2021માં ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલા દિલીપ અને અરુણાનું જીવન છિનભિન થઈ ગયું છે. અરુણાનું મૃત્યુ થયું છે. હવે દિલીપ એકલો જેલવાસ ભોગવશે તે વાત પણ નિશ્ચિત બની છે.